મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સારા છો ને? દરરોજ પરમેશ્વરની કૃપા તે નવી હોય છે. તેમની કૃપા ખૂબ જ જરૂરી છે. પ્રભુની કૃપા જ આપણને દરરોજ દરેક બાબતની અંદર મદદ કરે છે. કૃપાનો અર્થ શું છે જાણો છો? તે પરમેશ્વરની કૃપા છે જે કોઈ અયોગ્ય વ્યક્તિ ઉપર આવે છે. હું વારંવાર તેના વિશે વિચારતો રહું છું. હું તેમની સેવા કરવા, તેમનું પવિત્ર નામ ઉચ્ચારવા માટે બિલકુલ યોગ્ય નથી. તેમની કૃપા છે. તેઓ મારા પર તેમની કૃપા બતાવીને મારો ઉપયોગ કરી રહ્યા છે, બસ આટલું જ. તેમજ આપણા જીવનમાં ઘણી સારી બાબતો બની રહી છે. તે બધું તેમની કૃપા છે. તેમની કૃપાને તમે વળગી રહો. પરંતુ કેટલાક શું કહે છે? મેં ખૂબ જ મહેનત કરી છે, મેં આ કમાવ્યું છે, પરંતુ કોઈ બીજું તેમાંથી ખાઈ રહ્યું છે. મેં ખૂબ જ મહેનત કરીને આજે પણ ખેતરો છે અથવા કૂવાઓ છે તેનો વિકાસ કર્યો, પરંતુ હવે તે બધું જ મારા હાથમાંથી નીકળી ગયું છે. બીજું કોઈ તેનો આનંદ માણી રહ્યું છે. મેં ખૂબ જ મુશ્કેલીથી આ ઘર બનાવ્યું છે. મેં દરેક રૂમ કાળજીપૂર્વક ડિઝાઇન કરી છે, પરંતુ હવે હું તે દેવાની સમસ્યામાં ડૂબી ગયો છું. હું આવી સંઘર્ષોની વચ્ચે દબાઈ ગયો છું. મારે તે બીજાને વેચવું પડ્યું. આવી પરિસ્થિતિ છે. તમે મહેનત કરી છે અને બીજું કોઈ ખાઈ રહ્યું છે. તમે ખૂબ જ મહેનત કરી છે અને બીજું તેમાં આનંદ માણે છે. મેં મહેનત કરીને બીજું આનંદ માણે છે. શું આમ પરેશાન થાવ છો? પ્રભુ તમને વચન આપે છે. યશાયા અને તેનો 65મો અધ્યાય અને તેની અંદર 22મી કલમ, તેમાં પ્રભુ કહે છે, મારા બાળકો બાંધશે ને તેમાં બીજો વસશે, એમ નહીં બને. પ્રભુ કહે છે, જો તમે તેને રોપશો તો તમે પણ તેને ખાશો. તમારા હાથની મહેનત તમે ખાશો. તમારું જે મહેનતનું ફળ છે તે માત્ર તમે જ ભોગવશો. હું બીજાને તેનો આનંદ માણવા નહીં દઉં. આમ પ્રભુ કહે છે. પરંતુ આવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. હું શું કરી શકું છું? આમ પરેશાન છો. તેમ નહીં થાય, કેમ કે પ્રભુ તમને તેનો આશીર્વાદ ચોક્કસ આપશે. તે તમારું જ છે. તે તમારી નોકરી છે. તે તમારો વ્યવસાય છે. તે તમારી મિલકત છે અને તે તમારું ઘર છે. કોઈ તેને છીનવી શકશે નહીં. તે કેવળ તમારી પાસે આવશે. પ્રભુ કેવળ તમને જ તે આપશે. પ્રભુ બીજાને તે છીનવી લેવા દેશે નહીં. પ્રભુએ આ રીતે વચન આપ્યું છે, તો પછી શા માટે ડરવું જોઈએ? વિશ્વાસથી તમે લોકો કહો કે હે પ્રભુ, તમે આવું વચન આપ્યું છે. પ્રભુ, જે મેં બાંધ્યું છે તેમાં કેવળ હું જ રહીશ. જેમાં મેં મહેનત કરી છે તેનું ફળ કેવળ હું ભોગવીશ. આવી રીતે વચન કહે છે. હું વિશ્વાસ કરું છું તમે આ બધી પરિસ્થિતિઓને બદલી નાખશો. મેં જે ગુમાવ્યું છે પાછું મેળવીશ. તમે આવી રીતે કહો, એક ચમત્કાર થશે. તમે તે જોશો. શું વિશ્વાસ કરો છો? હે પ્રભુ, આ પુત્ર અને આ પુત્રી નિરાશ છે, કારણ કે તેમણે જે કંઈ મેળવ્યું હતું તે બધું ગુમાવ્યું છે. જે તેમનું છે તેમનો તેમને આનંદ માણવા દો પ્રભુ. જે તેમનું છે તેનો તેમને વારસો મેળવવા દો. કોઈએ તેમની પાસેથી તે છીનવી લેવું જોઈએ નહીં. ઈશુના નામમાં તેમને તે પ્રાપ્ત ન થવું જોઈએ. માત્ર તેમનો આશીર્વાદ તેમને મળે. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.